નમસ્કાર, હું ડૉક્ટર પ્રતીક જોશી. આજે આપને આ વિડીયોમાં ટેનિસ એલ્બો નામના રોગ વિશે માહિતી આપીશ. આપણે એવા ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે જેમને કોણીના બહારના ભાગમાં સતત દુખાવાની કમ્પ્લેન રહેતી હોય છે, જે હાથ દ્વારા કામ વધારે કરવામાં આવે ત્યારે દુખાવાની કમ્પ્લેન વધતી હોય છે. તો આ જે પ્રોબ્લેમ છે એના ઘણા કારણો હોઈ શકે, પણ એનું સૌથી કોમન જે કારણ છે એ છે ટેનિસ એલ્બો નામનો રોગ. તો ટેનિસ એલ્બો રોગ એ છે શું, એના વિશે આપણે પહેલાં જાણીએ. તો આપણા હાથ અને કાંડાના જે સ્નાયુ હોય છે એ સ્નાયુઓ આપણી કોણીમાંથી ચાલુ થતા હોય છે, અને કોણીમાંથી ચાલુ થઈ અને એ સ્નાયુઓ કાંડા અને આંગળીઓને સપ્લાય કરતા હોય છે. જ્યારે આપણે હાથ દ્વારા કોઈ પણ કામ વધારે કરીએ ત્યારે આ જે સ્નાયુઓ જે અહીંયા આગળથી ચાલુ થતા હોય છે, ત્યાં એનું જે હાડકા પર જે ઉદ્ભવ સ્થાન હોય છે ત્યાં આગળ સોજો આવી જતો હોય છે, અને આ સોજાને લીધે પેશન્ટને દુખાવાની કમ્પ્લેન થતી હોય છે. તો આ જે રોગ હોય છે એને આપણે ટેનિસ એલ્બો તરીકે ઓળખીએ છીએ. ટેનિસ એલ્બો કન્ડિશન થવાના કારણો શું છે? તો સૌથી પહેલું કારણ જે મેં આપને જણાવ્યું એ આપની એક્ટિવિટી સાથે એસોસિએટેડ છે. જો આપ હાથ અથવા આંગળી દ્વારા એવું હેવી કામ ઘણા બધા દિવસોથી કરતા હો તો પછી આ પ્રકારનો પ્રોબ્લેમ ચાલુ થઈ જતો હોય છે. અમુક લોકોમાં વાની તકલીફ હોય છે, અને વાની તકલીફ જે લોકોમાં હોય છે એમનામાં ટેનિસ એલ્બો થવાની શક્યતા વધારે હોય છે. અમુક લોકોને ડાયાબિટીસ હોય છે તો એમાં પણ આવી રીતે ટેનિસ એલ્બો થવાની શક્યતા વધારે હોય છે. અમુક લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય છે, જેને ગાઉટ તરીકે આપણે ઓળખીએ છીએ. એ લોકોમાં પણ આ પ્રોબ્લેમ વધારે જોવામાં આવતો હોય છે. ટેનિસ એલ્બો બીમારીનું નિદાન આપણે કેવી રીતે કરી શકીએ? તો જ્યારે પણ કોઈ વ્યક્તિને આવી રીતે કોણીના બહારના ભાગમાં લાંબા સમયથી દુખાવો રહેતો હોય તો એણે ઓર્થોપેડિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી ટેનિસ એલ્બો પ્રોબ્લેમનું અનુમાન આપણે લગાવી શકતા હોઈએ છીએ, જેનું કન્ફર્મેશન આપણે સોનોગ્રાફી અથવા તો MRI સ્કેન દ્વારા કરી શકીએ છીએ. એક્સરેની અંદર શરૂઆતના તબક્કામાં કોઈ ચેન્જીસ દેખાતા નથી. જ્યારે બહુ લાંબા સમયથી ટેનિસ એલ્બોનો પ્રોબ્લેમ હોય ત્યારે ત્યાં એક્સ્ટ્રા હાડકું બનેલું આપણને એક્સરેમાં દેખાતું હોય છે. ટેનિસ એલ્બોનું જ્યારે નિદાન થઈ ચૂક્યું છે એના પછી આપણે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ આપણે હાથ અને કાંડા દ્વારા જે કામ કરી રહ્યા છે, જે કામ કરવાથી આપણો દુખાવો વધી રહ્યો છે, એ કામ આપણે ઓછું કરવું જરૂરી છે, જેથી કરીને જ્યાં સ્નાયુમાં સોજો છે ત્યાં એને આરામ મળી શકે. એના સિવાય આપણે ગરમ પાણી અને બરફનો શેક પણ કોણી આગળ કરી શકીએ છીએ, જેનાથી અંદરનો સોજો ઓછો થઈ શકે. સાથે ફિઝિયોથેરાપીને લગતા શેક પણ આપણે લઈ શકીએ, જેનાથી ત્યાં અંદરનો સ્નાયુનો સોજો ઓછો થઈ શકે. જ્યારે આપણે દિવસ દરમિયાન કામ કરતા હોઈએ ત્યારે કોણીથી 2 આંગળી નીચે એક ટેનિસ એલ્બો બેલ્ટ નામનો પટ્ટો આપણે વાપરી શકીએ, જેના દ્વારા જ્યાં આગળ સ્નાયુમાં સોજો છે એ ભાગને થોડી રાહત મળી શકે અને એનો સોજો ઓછો થઈ શકે. આ બધું કરવા પછી આપણે સાથે મેડિકેશન્સનો ઉપયોગ પણ કરી શકીએ. અમુક દવાઓ જે સોજો ઓછો કરવાનું કામ કરે છે, અને અમુક દવાઓ જે અંદર સ્નાયુમાં રૂઝ લાવવાનું કામ કરે છે, એ દવાઓનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે જો આપને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો એની યોગ્ય સારવાર કરવી જરૂરી છે, જેનાથી આ કન્ડિશનમાં પણ ફાયદો મળી શકે છે. સપોઝ આપણે આ બધી વસ્તુઓ કરી હોવા છતાં પણ અમુક દુખાવો રહી જતો હોય અને સંપૂર્ણ રાહત ના મળતી હોય તો એમાં આપણે ઇન્જેક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન્જેક્શન 2 પ્રકારના હોય છે. એક છે સ્ટીરોઇડનું ઇન્જેક્શન, જે લોકલ એક્ટિંગ સ્ટીરોઇડ હોય છે. બીજું ઇન્જેક્શન હોય છે PRP, એટલે કે પ્લેટલેટ રીચ પ્લાઝમા, જેની અંદર આપણે પેશન્ટનું જ બ્લડ કલેક્ટ કરી અને એમાંથી પ્લેટલેટ રીચ કોન્સન્ટ્રેટ મેળવતા હોઈએ છીએ, જે સ્ટેમ સેલ રીચ હોય છે, અને એને આપણે જ્યાં સ્નાયુમાં સોજો છે એ ભાગમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. આ ઇન્જેક્શનોનું કામ છે સોજો ઓછો કરવું અને ત્યાં આગળ રૂઝ લાવવી, અને આ ઇન્જેક્શન લેવા પછી ત્યાં આગળ દુખાવો અને સોજામાં પણ રાહત મળી શકે છે. સપોઝ આ બધી વસ્તુઓ કરવા છતાં પણ ત્યાં આગળ આપણને રાહત ના મળતી હોય તો રેરલી આપણે એમાં સર્જરીનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, અને સર્જરી દ્વારા અંદર જે સ્નાયુના ભાગમાં સોજો છે એ ભાગને આપણે ડિબ્રાઇડ કરતા હોઈએ છીએ અને ત્યાં આગળ રૂઝ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આશા રાખું છું આપને ટેનિસ એલ્બો રોગ વિશે બેઝિક જાણકારી મળી હશે, અને આપના બીજા કોઈ પણ પ્રશ્નો આ વિષયને લગતા હોય તો આપ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો એનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.